અમરેલી શહેરમાં મહત્વના 25 ઉપરાંતના સ્પીડ બ્રેકરો તૂટી પડ્યા છે. અંદરથી જોખમી સળિયા બહાર આવ્યા, ગંભીર અકસ્માત થવાનો ખતરો. અમરેલી શહેરમાં 25 ઉપરાંતના સ્પીડ બ્રેકરો તૂટી ગયા છે. આ ફાઇબરના સ્પીડ બ્રેકર અમરેલી નગરપાલિકા દ્વારા અંદાજે 1.5 વર્ષ પહેલા નાખવામાં આવ્યા હતા. આ ફાઇબરના સ્પીડ બ્રેકર અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર 4 રસ્તાઓ શેરીઓમાં નાખવામાં આવેલ છે. હાલ તો આ સ્પીડ બ્રેકર ઘણા સમયથી તૂટી પડ્યા છે, જેમાંથી જોખમી સળિયા બહાર રહેતા અકસ્માતનો ખૂબ જ વધુ ભય રહેલો. લોખંડના સળિયાના કારણે વાહનોના ટાયરને ઘણું નુકસાન થતું હોય છે. ઘણી વખત તો તેના કારણે પંચર અને અકસ્માતનો પણ ભય વધુ રહે છે. શહેરમાં મહત્વ 25 ફાઇબરના સ્પીડ બ્રેકર તૂટી જવાથી ઘણા બાઇક તેમજ 4 વ્હીલ જેવા વાહનો ફૂલ સ્પીડમાં જતા હોય છે, જેના કારણે અકસ્માત થવાનો વધુ ભય રહે છે. અને જો બીજી બાજુ અમરેલી નગરપાલિકા દ્વારા જૂના પેવર બ્લોક કાઢીને નવા પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરી છે, તો આ સ્પીડ બ્રેકર ક્યારે નવા નાખવામાં આવશે એ હવે જોતા એવું લાગે છે કે તંત્ર અકસ્માત થવાની રાહ જોઈને બેઠું છે કે શું શહેરમાં મોટા અકસ્માત થશે પછી તંત્ર જાગશે, સ્પીડ બ્રેકર નાખવાની કામગીરી હાથ ધરશે અને શહેરીજનોની માંગ ઉઠશે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા અમરેલી શહેરમાં જે સ્પીડ બ્રેકર તૂટી પડ્યા છે તેને કાઢીને નવા નાખવામાં આવે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. સંદીપ પંડ્યા, હું એડવોકેટ છું. આજે હું ઘણા સમયથી જોઈ રહ્યો છું. હું કોર્ટ જતો હોય રસ્તામાં અમરેલીની પ્રજાએ નગરપાલિકામાં ભાજપને ખોબલે ને થોબલે મત આપ્યા, પણ એનું આજ તમે પરિણામ જોઈ શકો છો. જ્યાં જ્યાં બમ્પ મૂક્યા છે, પ્લાસ્ટિકના બમ્પ, તે બમ્પ છે એ તો નેસ્તા નાબૂદ થઈ ગયા છે. બમ્પ તો ત્યાં છે જ નહીં, પણ ત્યાં મોટા મોટા ખીલા છે. હું તમને એક વાત કહું કે બીજા જિલ્લાઓ અને બીજા શહેરની સરખામણીમાં અમરેલી શહેરમાં જો તમારે બાઇક વાહન કે 4 વ્હીલ હોય તો એનો ઘસારો વધારે આવે છે. શું કામ એને આવે છે કે અમરેલી નગરપાલિકાએ જ્યાં રોડ ઉપર આવા બમ્પ બેહાડ્યા છે પ્લાસ્ટિકના આખા અમરેલી શહેરમાં, તે તમામ જે બમ્પ છે એ ડેમેજ થઈ ગયા છે. અને એ જે ડેમેજ થઈ ગયા છે ત્યાં ખીલાઓ ઉપર આવી ગયા છે, જે તમે આ જોઈ શકો છો. આ વિડીયોમાં તમે જોજો, એ ખીલાના કારણે તમારી ગાડી જ્યારે એ ખીલા ઉપરથી પસાર થાય છે ત્યારે તમારી ગાડીના ટાયરને પૂરેપૂરી રીતે એ ડેમેજ કરે છે. તો હું નગરપાલિકાના શાસકોને હું કહેવા માગું છું કે તમે અમરેલીએ તમને મત આપ્યા, ખોબલે ને ધોબલે તમને જીતાડ્યા, તો તમે અમરેલી શહેરના લોકોની આ સમસ્યા તો દૂર કરો. આ બ્લોક બદલાવો. આ હલકી કક્ષાના સાવ બ્લોક નાખવામાં આવ્યા છે. બ્લોક નાખ્યા પછી 2 થી 3 મહિના પણ આ બ્લોક